આટલા વાગે દ્રવ્યાને સ્કૂલ જવાનો ટાઈમ હોય છે પણ આજે સ્કૂલમાં રજા છે. અડધા ગાંધીનગરમાં ભાઈ આજે લાઇટ નથી. અમદાવાદના ટ્રાફિકમાં ફસાયા છીએ અને આગળની ગાડીવાળા ભાઈએ જુઓ તો ખરી ગાડી અને રિક્ષા વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ સાથે મિત્રો. આજના નવા બ્લોગની આપણે શુભ શરૂઆત કરીએ છીએ અને અત્યારે વાગી ગયા છે 9:30 અને અમે બધા અત્યારે બેઠા છીએ. નિધિ ઓફિસ જવાની છે અને અમે એક જગ્યા પર જવાના છે. પ્લાન નહોતો કારણ કે આટલા વાગે દ્રવ્યાને સ્કૂલ જવાનો ટાઈમ હોય છે પણ આજે સ્કૂલમાં રજા છે. શેના માટે રજા છે ને એ તમને નિધિ કહેશે. જો શેના માટે રજા છે ભાઈ? આજે લાઇટનો કટ છે 7 થી 1. 7 થી 1, ઓકે. હા, એટલા માટે સ્કૂલમાં છુટ્ટી આપી દીધી છે અને ઘરે બધાને રેલા ઉતરે છે. બધા ગેલેરીમાં આવી ગયા છે. તો મોટાભાગે બધા ગેલેરીમાં જ ચા પીધી છે. અમે પણ ગેલેરીમાં જ ચા પીધી છે. બરોબર છે. અત્યારે નાહી ધોઈને ક્યારના બેઠા છીએ પણ લાઇટ કટ ઓફ છે અને કંઈક મેજર થોડુંક સર્વિસિંગ મેન્ટેનન્સ પેઠે થોડી બંધ રાખી છે. એટલે કે હવે ચોમાસું પણ આવી જશે એટલે કે વાયર કનેક્શન કદાચ ઢીલા હોય, આ હોય તે હોય, મેન્ટેનન્સ દરેક વસ્તુનું કરવું જરૂરી છે. એટલે સારી વસ્તુ છે કે મેન્ટેન બધું કરી રહ્યા છે. પણ આજે લાઇટ નથી એટલે દ્રવ્યાને ભાઈ ફાવટ આવી ગઈ છે. ગુડ મોર્નિંગ દ્રવ્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે ભાઈ તારે લાઇટ નથી ને રજા આપી દીધી સ્કૂલમાંથી તો કેવું લાગે છે? ભલે ભલે. હે, હજુ 2 દિવસ થયા છે ગાઈસ. હજુ સ્કૂલ ચાલુ થયા અને 2 દિવસ થયા છે અને 2 દિવસ ચાલે ને 3જા દિવસે તો બોલો રજા આવી ગઈ. કેટલી જલસા છે. છોકરાઓને કોઈ જાતનું કોઈ ટેન્શન જ ના હોય એમ. ખાવા પીવા અને બિંદાસ જલસા કરો. સ્કૂલ ચાલુ હોય તો જવાનું અને ના ચાલુ હોય તો ઘેર જલસા કરવાના. પણ ભાઈ આજે તને ABCD છે ને એ તારે લખવી પડશે. ઓકે, બરોબર. અને ગાઈસ લાઇટ અત્યારે સવારની 7 વાગ્યાની નથી એટલે કે આજે જીમમાં જવાનો શેડ્યુલ હતો એ પણ આપણે કેન્સલ થયો કારણ કે આખા એરિયામાં એવું નહીં કે ભાઈ અમારા ફ્લેટમાં જ પર્ટિક્યુલર અડધા ગાંધીનગરમાં ભાઈ આજે લાઇટ નથી. એટલે અને આવવાની છે પાછી 3 વાગે બપોરે. એટલે કે ગરમી એટલી બધી છે એટલે રહેવાય એવું નથી. એટલે મેં કીધું શું કરીએ એટલે પછી એવામાં બાનો ફોન આવ્યો તો બા કે ભાઈ મારા ત્યાં આવી જાઓ અથવા દાદાને કે અમદાવાદનું ઘર છે ત્યાં જતા રહો. 2 ઓપ્શન હતા. એટલે પછી મેં દ્રવ્યાને પૂછ્યું. દ્રવ્યા કે બાના હોસ્પિટલ પર આજે જઈએ, બા જ્યાં જોબ કરે છે ને ત્યાં જઈએ. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં. તો અત્યારે નિધિ રેડી થઈ ગઈ છે, દ્રવ્યા રેડી થઈ ગઈ છે, હું રેડી થઈ ગયો છું. હવે દ્રવ્યાને અમે બંને જણા જવાના છીએ બાના ત્યાં. નિધિ તૈયાર થઈ ગઈ છે. નિધિ જવાની છે ઓફિસ, બરોબર ને? અમારે તો ઓફિસમાં લાઇટ ના હોય ને તો બી જવું જ પડે. લાઇટ ના હોય તો એ કામ કરવું જ પડે ને. અને નિધિએ જેવું કીધું ને કે જો બાલ્કની આજે બધાની ગેલેરી ખુલ્લી જ જોઈ. બધા ચા નાસ્તો બધા ગેલેરીમાં જ આજે ઘણા બધાને જો બારીને બધું જો ખુલ્લું જ છે બધું. આપણા જે પ્લાન્ટ્સ બધા લાવ્યા હતા એ પણ આપણે રવિવારે મૂવી જોવા ગયા ને એટલે પછી થોડું લેટ થઈ ગયું હતું. એટલે પછી આજે સાંજે કદાચ રિટર્ન આવીએ ને ત્યાર પછી પ્લાનિંગ છે કે આ બધા પ્લાન્ટ છે એ આપણે વ્યવસ્થિત રીતે આપણે પ્લાન્ટેશન આનું કરી દઈએ. તો ચલો ગાઈઝ હવે ફટાફટ નીકળીએ છીએ અમદાવાદ જવા. તો ગાઈઝ આમ તો લાઇટ હોય ત્યારે ભાઈ લિફ્ટથી જ બધા જાય છે. એટલે નિધિને તો પાછું આજે ખબર જ નથી લાઇટ નથી એટલે લિફ્ટ આગળ ઊભી રહીને ભાઈ બટન દબાવી દીધું. હે, એ તો ક્યારે ખબર પડે જ્યારે લાઇટ ના હોય ત્યારે જ ખબર પડે. હા, જો લિફ્ટ અહીંયા છે ને બંધ છે પણ નિધિ કે બટન દબાવીને જોઈએ તો ખરી. મેં કીધું કે લાઇટ બંધ હોત ક્યાંથી આવે ભાઈ. તો હવે આજે સીડી ઉતરીને જવું પડશે. તો વાતમાં પછી પ્લાન એવું બન્યો કે ભાઈ મેં કીધું આજે ઘરે છીએ અમે તો પછી નિધિને મૂકતા આવીએ. તો અત્યારે નિધિને ઓફિસ ઉપર અત્યારે મૂકવા આવી ગયા છે અને ફાઇનલી પહોંચી ગયા છે. ટાઈમથી પહોંચી ગયા ને? હા, ટાઈમથી પહોંચી. ઓકે, સારું. ચલો ત્યારે અમે જઈએ છીએ અમદાવાદ. ઓકે દ્રવ્યા, બાય બાય કરી દે મમ્મીને. બાય બાય કરી દે. સાંજે અમે આવીશું લેવા માટે એવું કહી દે. ચાલો બાય બાય. નિધિ જતી રહી. ઓકે, તો ફાઇનલી ગાઈસ હવે મમ્મીની ઓફિસે અત્યારે પહોંચી ગયા છે અમદાવાદમાં અને દ્રવ્યાના બા જો બંને જણા અહીંયા બેઠા છે. દ્રવ્યા, કેવી લાગી તને ઓફિસ? હે, તું શું કરે છે અહીંયા? લખું છું. શું લખાય? મારું પસંદ. હે, મારું રમકડું. રમકડું? ABCD લખી દે. ABCD પ્લેન બનાવે છે. પ્લેન. કેમ છો? ગુડ મોર્નિંગ. મજામાં? ગુડ મોર્નિંગ. બસ મજામાં. જો ઓફિસ આવી છે એમ ને? હા, આ અમારી ઓફિસ છે. VS હોસ્પિટલની લિનનની ઓફિસ છે. બરોબર. અહીંયા બધા ડિપાર્ટમેન્ટમાંથી ધોવા માટે આવે. જે પણ ચાદર હોય, ઓપરેશન થિયેટરના કપડાં હોય, પડદા હોય, ઉસીગાના કવર હોય, ગાદીના કવર હોય,
એ અહીંયાથી બધું ધોવામાં એસયુવી હોસ્પિટલમાં મોટો પ્લાન્ટ છે એટલે બધું કપડાં આખું આવે, ધોવાનો. કપડાનું બધું આવે. અમદાવાદની બધી કોર્પોરેશનની હોસ્પિટલ છે એના બધા જ કપડાં અહીંયા આવે છે. 5 થી 10,000 કપડાં રોજના ધોવાય છે. એ પ્લાન્ટની અંદર જશે અને ત્યાંથી જે કાલે આપેલા છે, ગઈકાલે આપેલા કપડાં છે, એ ધોઈને પ્રેસ થઈને આવ્યા હશે. ગંદા કપડાં આપીને ફ્રેશ ધોયેલા લાવશે અને એને બધા ડિપાર્ટમેન્ટ પ્રમાણે ગોઠવવાનું અને કાલ સવારે બધા ડિપાર્ટમેન્ટવાળા લઈ જાય. એ અહીંનું કામ છે, બરાબર. અને આમ ઓફિસ તો આમ જોવા જઈએ ને તો આમ શાંતિની ઓફિસ છે, એમ કોઈ આમ પબ્લિક ડીલિંગ જેવું નહીં, આમ કે બધા આવતા જતા હોય એવું એટલું આમ લોડ વાળું નથી ને. ના, લોડ નથી, બિલકુલ નથી. બરોબર છે. તો જો શાંતિથી આખી જે કામ ઓફિસ છે ને તો ટેબલ અહીંયા છે, અહીંયાથી આપણે એન્ટર થયા હતા અને આખું જે 360 વ્યૂ છે ને, જો આખું કંઈક આ પ્રમાણેનો છે ઓફિસનો ને. વિન્ટેજ ઓફિસ છે ગાઈસ. આ પહેલાંના જમાનામાં જે અંગ્રેજોનું જે બાંધકામ ને એવું હતું ને, એ બાંધકામ આધારિત આખી ઓફિસ છે. અને પંખા તમે જુઓ, ઓહ, આખો ફેન તમે જુઓ. જો આ બધા ફેન અત્યારે ક્યાંક જોવા મળે કે નહીં, તમે કોમેન્ટમાં મને કહેજો. અને આ ઓફિસથી બહાર જઈએ ને તો આખો એક સરસ મજાનો જે ગાર્ડન છે ને એ બતાવ્યો છે. ગાર્ડન છે એ અહીંયા આખો ડેવલપ કર્યો છે, બધું મેનેજમેન્ટ. જોઈ લો કે આ સ્વિચ તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. આ જે એની સ્વિચો છે લાઇટોની, બહુ પહેલાના વર્ષોમાં બાપ બરોબર. દાદા હોય એમના પણ દાદા એ ટાઈમની જે બ્લેક સ્વિચો હતી અને બરોબર છે. પંખાનું રેગ્યુલેટર અત્યારે 1 to 5 આવે, 1 to 8 છે. એ પણ તમે જોઈ લો, જરા બરોબર છે. નજીકથી બતાવી લો એમ. ફેન તો તમને બતાવો વિન્ટેજ, પણ એની જે સ્વિચ જો આખી સિસ્ટમ કેવી, જો આવી બધી સિસ્ટમ અત્યારે તો ભાઈ ક્યાંક જોવામાં મળતી નથી. એવી જબરજસ્ત સિસ્ટમો છે. અને આખી ઓફિસો તમને 360 બતાવી. હવે અહીંયાથી બહાર જઈએ ને તો એક સરસ મજાનો આખો ગાર્ડન છે ને એ અહીંયા ડેવલપ કર્યો છે, બધું મેનેજમેન્ટ છે, મમ્મીએ જ કર્યું છે. એ તમને વિડીયોમાં બતાવીએ. તો ફાઇનલી ગાઈસ અત્યારે એ ગાર્ડનમાં અત્યારે આવી ગયો છું અને હવે આની ઇન્ફોર્મેશન છે ને એ મમ્મી બતાવશે કે શું શું છે અહીંયા જોવા મળે છે. તો દ્રવ્યા એનું બેટ લઈને આવી ગઈ. ભાઈ બેટ લઈને કોઈ મારવા આવીશું અહીંયા? હે, મારતી ના કોઈ ના આ ને? છે આની પર પર્પલ ફ્લાવર આવે છે અને અમે દર અઠવાડિયે 15 દિવસે આવું ખાતર બનાવીએ છીએ. ખાતર અમારો શોખ છે. એટલે જે અમારો ફ્રી ટાઈમ હોય અમે રિસેસ લેતા નથી. રિસેસના ટાઈમમાં અમારી ખાતર કંઈક આ બનાવ્યું છે. કામગીરી કરવાની, જેનાથી પર્યાવરણનું પણ જાળવણી સરસ થાય. જો આવું બધું ગ્રીન સરસ વાવીને. આ બધું અલગ અલગ છે. પારિજાત છે, મોગરો છે. પારિજાત મોગરો. આ પારિજાત છે. બાના ફેવરેટ કયું છે? બાના ફેવરેટ આ દ્રવ્ય ફૂલ બતાવે જો. બાના ફેવરેટ ફૂલ પર્પલ કલરના છે ને. ઓકે. તો અહીંયા છે ને અમે આ મરચાના બી નાખ્યા છે, એના રોપ તૈયાર કર્યા છે. મરચાના છે? મરચાના બી છે? આ મરચાના છે. અચ્છા, બરોબર છે. મરચાના બી હવે આ વાવ્યા છે. મોટા થશે. ચોમાસામાં મોટા થઈ જશે, પછી અહીંયા ટ્રાન્સપ્લાન્ટેશન કરવું હોય તો એ થઈ જાય ને. બરોબર છે. ઓકે. અને ગાર્ડન તમને બતાવું મેં. દ્રવ્યા ગાર્ડન બતાવે છે. આ બાજુ આ બાજુ, પેલા આ બાજુ. જો અને પછી ખિસકોલી જો આ બાજુ જો. જો એ ઉપર ચડી ગઈ. જો આ કેવી છે? જો ખિસકોલી ઉપર ચડી ગઈ. અહીંયાથી છે. બરોબર. અહીંયાથી એન્ટર થઈ જાય દ્રવ્યા. જો અહીંયાથી એન્ટ્રી છે આ બાજુ. જાઓ આગળ જાઓ. બતાવો શું છે, બતાવો. આવા તને સબૂત અહીં એક ટાયર છે. ટાયર છે, આ બીજું એક ટાયર. ટાયર. એમાં બહુ બધી ચીજો છે. તુલસી છે, પછી આ હળદર છે. હળદર છે. હળદર છે, બહુ બધું છે. અને આ છે દ્રાક્ષનો વેલો છે. દ્રાક્ષ છે. હા, આ અચ્છા. બહુ નાનો હતો પણ આને બહુ કેર કરી આ વર્ષે, એટલે સરસ મોટો થઈ હવે ગયો. દ્રાક્ષ આવી જશે આમાં એક વર્ષમાં. હા, આમાં આવતા વર્ષે દ્રાક્ષ આવી જશે. દ્રવ્યા તને દ્રાક્ષ ભાવે છે ને? પછી આપણે દ્રાક્ષ ખાવા અહીંયા આવીશું. આ મીઠો લીમડો છે. આ બાજુ કેળ. કેળા છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા બધા કેળા લાગેલા છે. આ અચ્છા, અલગ પ્રકારના- ઓકે. જો આ રહ્યા ઉપર તમને ગાઈસ ઝૂમ કરીને બતાવજો. બધા કેળા આવ્યા છે ઉપર. જો બધા આમ ઉપર છે, આમ ઉપર આમ. બરોબર છે. આખા કેળા છે. આ છે આપણી વાલોડ પાપડી. જેને વાલોડ કહીએ ને, પાપડી. આ બધા જુદી જુદી જાતની વાલોડ પાપડી હોય ને, પાપડો પાપડી બધાના હા. જુદા જુદા વેલા છે. આ છે ગલકા તુરિયાનો વેલો છે. ગલકા તુરિયા એટલે બધું ઘણા બધા શાકભાજી છે એના બધા વેલા અહીંયા વાવ્યા છે. બધા તુલસી. કેટલી સરસ ગાઈસ છે. હવે એડવેન્ચર પાર્ક આવી. એડવેન્ચર દ્રવ્યાના તો આ તમે ગાઈસ અહીંયા દ્રવ્યાના તો એવું લાગે છે કે ભૂલ ભૂલાઈમાં આવી ગયા. એડવેન્ચર જેવું લાગે છે. આમ મસ્ત ગ્રીનરી. મરચા. આ મરચા, મરચું એને પકવવા દીધું છે. મરચું આવ્યું છે. જો મરચું, લાલ મરચું એકદમ તીખું. જુએ. હા, દ્રવ્યા પણ એક મરચું બતાવે. હે, પાકે છે. પાકેલું છે કાચું છે? કાચું. થોડું કાજુ. થોડું પાક. આ રહ્યું, આ છે કાચું પાક. આ રહ્યું મરચું એક.
જામફળી છે, જામફળ આ લીંબુ છે, લીંબુ છે ઉપર અહીંયા પપૈયું છે, અને આ પાછળ અરડુસી છે. આ બાજુ અરડુસીનો ના દૂધી છે, આ બાજુ પપૈયું છે. આ પ્રમાણેનું આખું જે ગાર્ડન છે. કેળા જો તમે. અને જો બીજી બાજુથી તમને કેળા બતાવું. જો આ રહ્યા, જો એકદમ ઝૂમ કરીને બતાવું કેટલા સરસ કેળા લાગે. જો આ એકદમ, અને આ બધા કદાચ પાકવામાં કેટલે લાગશે એમ? એના હજુ પાકવામાં 1 મહિનો લાગશે અને એક કેળાનું વજન 200 થી 250 ગ્રામ જેટલું હોય છે. ઓહો. અને ટ્રાયેંગલ કેળા છે જે અત્યારે અહીં અમદાવાદમાં નથી મળતા, આ આપણા સાઉથ ગુજરાતમાં મળે છે, દક્ષિણ બરોબર છે. ગુજરાતમાં તો મળે કંઈક છે. આ પ્રમાણેનો આખો જે ગાર્ડન છે અહીંયા બનાવ્યો છે, તમને કેવો લાગ્યો છે મને કહેજો ભાઈ. આ બધા છે બારમાસી, શું કહેવાય, સીતાફળ. સીતાફળ વારમાંથી ઘણું બધું છે. તો ગાઈસ આ પ્રમાણેનો કંઈક ગાર્ડન છે એ બનાવ્યો છે. મને તો જોરદાર આમ ગમ્યો. આમ બધી વસ્તુને આમ ઠંડક લાગે છે. આમ એક બાજુ અમદાવાદનું બહાર નીકળીએ ને એટલે બધું ટ્રાફિકના એરિયામાં જતા રહીએ એટલે ફૂલ ગરમી લાગે, પણ અહીંયા આ જગ્યા પર આટલી બધું ગ્રીનરી છે ને, અત્યારે હું ઊભો છું ને તો આમ એવું લાગે છે કે સીધો 5-7 ડિગ્રીનો ડિફરન્સ પડી ગયો. બહાર આમ 40 ડિગ્રી હોય ને તો અહીંયા 32-33ની આજુબાજુ લાગે. આમ ઠંડક ખાટલો વાટલો નાખીને કરીને બેઠા હોય ને, ખુરશી નાખીને, તો ભાઈ મજા પડી. અને આખું જે ગાર્ડન અહીંયા બનાવ્યું છે ને એ તમને બતાવ્યું. અને અહીંયા સરસ મજાની વાત તો એ છે કે અહીંયા મહાદેવનું એક શિવલિંગ છે એ રાખવામાં આવ્યું છે. ઓમ નમઃ શિવાય. જો સરસ મજાનું શિવલિંગ છે. અને આજે કદાચ આ ફૂલો બધા ચડાયા છે મહાદેવને. જો સરસ મજાનું શિવલિંગ છે, આ પ્રમાણેનું છે. તો ગાઈઝ અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો, અને જમવાની અંદર અમે ઘરેથી તો કંઈ લઈ નતા આવ્યા કારણ કે લાઇટ નથી, એટલે સવારે જમવાનું કંઈ થયું નથી. પણ મમ્મી કે ચિંતા ના કરો ભાઈ, આપણે અહીંયા મંગાવી લીધું છે અહીંયા હોસ્ટેલનું જમવાનું. દ્રવ્ય અહીંયા હોસ્ટેલ બધા લોકો છે ને અહીંયા આ જ જમે. એની અંદર જો આજે શું આ શેનું શાક છે? ચણાનું. આ ચણાનું શાક છે, કોબીનું શાક છે, ચણાનું છે, દાળ ભાત છે, કોબીજ છે, પછી દાળ છે, ભાત છે, અને આ રોટલી રોટલી છે. છે. ઓકે, તો સરસ. મેંગો બી છે. આ મેંગો બી છે, કાલ આયા છે. બાલ આયા ને. ઓકે, તો આ પ્રમાણેનું જમવાનું છે. અને મેંગો પછી હવે બા કાપશે એવું કંઈક કહે છે. તો ગાઈસ હું અહીંયા જમવા બેઠો છું. જો આ પ્રમાણેનું બાકડો છે અને અહીંયા સેટઅપ કર્યું છે. દ્રવ્યા બાની ખુરશીમાં બેસી ગઈ છે. જો બાની ખુરશીમાં બેસી ગઈ જમવા માટે. આવા બા ક્યાં બેસે દ્રવ્યા? એ બાજુમાં ખુરશી છે ને. હે, બાજુમાં? બરોબર છે. તો દ્રવ્યા અહીંયા બેઠી છે, બાજુમાં બેસશે. અને મારું સેટઅપ કંઈક આ પ્રમાણેનું છે. તો ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ. તો ગાઈસ હવે ફાઇનલી જમી લીધું છે ને જમીને અમે બેઠા છીએ. દ્રવ્યાને કીધું કે મેં કીધું ભાઈ સૂઈ જા, અહીંયા એક પ્રાઇવેટ રૂમ છે. બાનો તને ખબર છે અહીંયા પ્રાઇવેટ રૂમ છે, તો સૂઈ જા ને. નથી આવતી ઊંઘ? પછી ઊંઘાય. પછી આમ જો તો નથી આવતી ઊંઘ. તાર મેંગો ખાવાની કે છાશ પીવાની? બોલો, મેંગો કે છાશ? મેંગો. મેંગો. સારું, ચાલ થોડી વાર પછી મેંગો મંગાવીએ. બરાબર. હવે જમ્યા પછી જો હું તો બેઠો છું અને બા એનું કંઈક કામ કરે છે અહીંયા. શું કામ કરે છે તારે? ઓફિસનું કામ. બીજું શું કામ? તમે કામ કરો, વિડીયો ઉતારવાનું. બા કામ કરે, મમ્મી કામ કરે. બધા કામ જ કરે ને. હા. પોતપોતાનું હોય એ કામ કરે. બા અત્યારે ઓફિસનું કંઈ કામ કરે છે. અને દ્રવ્યા બેઠી છે અને દ્રવ્યાના હાથમાં ફેન છે. એ ફેન બાએ અહીંયા ગિફ્ટ આપ્યો દ્રવ્યાને. તો દ્રવ્યા ફેન બતાવે તો ખરી મને. જો આ ફેન છે ગ્રીન કલરનો, અને ઓકે. આ બટન છે ને જે હા, એ આમ કરે ઓહો, તો લાઇટ બી છે? અહીંથી લાઇટ બી શું થાય વાત છે. છે. જોરદાર લાઈટ છે. અને આ- રાત્રે બી ચાલે ને લાઈટ જતી હા, રહે તો? રાત્રે બી ચાલે. અને જે આ બટન છે એને હા, આમ ઘુમાશું ને તો આ ઓહો. ફેન ચાલુ થઈ જશે. ફેન ચાલુ અને- એમ? અને ફાસ્ટ કરવું હોય તો પાછું એકવાર કરે ઓહો, તો બહુ ફાસ્ટ સરસ પવન આવે છે આનો તો. અને બીજું ફાસ્ટ કરવું તો આ ફાસ્ટ. ઓહો, અને જબરજસ્ત. બીજું ફાસ્ટ કરવું તો આ ફાસ્ટ. ઓહો, એકદમ ફૂલ સ્પીડ પર ચાલે હે ને? હા, મસ્ત અને બેન છે. અને જે મમ્મીનું ચાર્જિંગ છે એને ચાર્જ કરી દેવાનું. અચ્છા, ટાઈપ સી નું ચાર્જર બી છે એમ? એટલે મોબાઈલનું જે ચાર્જિંગ છે આપણે એનાથી ચાર્જ બી થઈ જાય એમ? હા, અને તો હવે- મસ્ત પવન બી આવે છે. હા, અને અને foldable છે મસ્ત પાછું. ક્વોલિટી બી છે. ક્વોલિટી મસ્ત છે. અને જો ગાઈસ હવે આ જે ફેન છે આ ઊંધો બી કરી શકે. ઊંચો નીચો બી થાય. ઓકે, ફ્લેક્સિબલ પણ છે. એટલે ગાઈસ આમ જોવા જઈએ ને અને તો નીચું બી થાય છે ગાઈસ જો. ઓકે. તો ગાઈસ સારો ફેન છે. છોટા પેકેટ બડા ધમાકા જેવું છે. કેટલા રૂપિયાનો આવ્યો હતો? બાને પૂછતો કેટલા રૂપિયાનો હતો? બાકી કયા રૂપિયાનો આવ્યો તો? એ 200 રૂપિયાની આજુબાજુ આવ્યો, બરોબર એક્ઝેક્ટ ખબર નથી પણ 200 રૂપિયા હશે. 200 રૂપિયાનો. ઓકે દ્રવ્યા 200 રૂપિયાનો 200 રૂપિયાનો ફેન સારો છે પણ નહીં? હા. તો ફાઇનલી ગાઈસ હવે અમે નીકળીએ છીએ મમ્મીના ત્યાંથી હવે સીધા ગાંધીનગર જવા માટે. અને સખત ગરમી છે અને ગાડી જબરજસ્ત ગરમ થઈ ગઈ છે.
દ્રવ્યા કેવી ગાડી ગરમ થઈ ગઈ છે, એસી કામ નહીં કરતું. મમ્મી પાણીની બોટલ ને બધું ભરી આપ્યું. દ્રવ્યા બહારના ટાટા કરી દે. મજા આવી ને તેની તને? ઓકે ચલો ત્યારે નીકળીએ છો. બાય બાય. બાય બાય. ટાટા. તો ગાઈઝ અત્યારે અમદાવાદના ટ્રાફિકમાં ફસાયા છીએ અને આગળની ગાડીવાળા ભાઈએ જુઓ તો ખરી ગાડી અને રિક્ષા વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે, એક આંગળી જેટલું ડિસ્ટન્સ છે જો. તો ગાઈઝ બપોરે 4 વાગે અમે અહીંયા ઘરે આવી ગયા હતા. ત્યારબાદ પછી દ્રવ્યાએ થોડો આરામ કર્યો અને પછી એનું થોડું રિવિઝન કરાવ્યું ABCD ને એવું, કારણ કે હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને પાછો ગેપ પડી ગયો ને વેકેશનની અંદર, એટલે જે જુનિયર KG અને નર્સરીમાં જે ભણ્યા હતા ને બધા છોકરા મારા ખ્યાલથી ભૂલી જ ગયા. વેકેશનમાં તો બધા એન્જોય જ કરતા હતા. શું કહેવું તમારું? હા વેકેશનમાં તો કોણ હોમવર્ક ને બધું લઈને બેસે, બરોબર. એટલે બુક પણ ખોલી નથી. બરોબર છે. એટલે આમ તો શરૂઆતમાં તો કાઠું પડવાનું છે. તો પડવાનું, કારણ કે નાનું છોકરું છે તો ભૂલી જાય, એટલા માટે હવે રિવિઝન કરાવવું પડશે. બરાબર ચાલુ થઈ જવાનું છે દ્રવ્યાબેન ને. એમ દ્રવ્યા? અને દ્રવ્યા તારા બધું ટીચર એમ ભણાવે, ઘરે હોમવર્ક કરીને આવીને પછી રિવિઝન કરવાનું. શું કીધું તને? બધું બરોબર. ABCD આ તે 2-3 વખત રિવિઝન કરીશ ને એટલે તને આવડી જશે. બરોબર. પણ તાર રિવિઝન કરવાનું, રમવા જવાનું, બધું કરવાનું. બરોબર ને? ફાઇનલ ગાઈસ હવે અમે ખાઈ ધાબા ઉપર જશું, પછી ચાડી ઊંઘશું અમે. બરોબર છે. તો હવે જમવાનો સમય થઈ ગયો છે ને આજના જમવાની અંદર બનાવ્યું છે ચોખાનો રોટલો છે અને આ મિક્સ બધું શાક બનાવ્યું છે અને આ છે ખીચડી આપણી. આ પ્રમાણેનું આજનું કંઈક મેનુ છે. આજે વ્હાઈટ ખીચડી પહેલી વાર બનાવી. વ્હાઈટ નથી, યલો છે. હા ભાઈ. યલો ખીચડી. એમાં હળદર નાખીને ગળું ખરાબ ના થાય ને ખાંસી ના થાય એટલા માટે હળદરવાળી ખીચડી. તો અમે જવાના છે ઉપર, અને આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જરૂર. બધા લોકોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Good ગુડ night. નાઇટ.